નમસ્કાર મિત્રો. જેમ જેમ બાળક મોટું થતું જાય ને તેમ તેમ બાળકની અંદરથી પારિવારિક ભાવના, સમજણ અને સંસ્કાર વધવાના બદલે ઓછા થતા જાય. એનું કારણ એવું છે કે આજના આ વ્યસ્ત સમયની અંદર માતા પિતા પાસે સમય નથી, કાં તો એવું બને છે કે જે બાળક છે એ શાળાએ જાય છે તો એમની પાસે ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ છે. શાળાએ જતા હોય, ફરી પાછા ટ્યુશને જાય, પોતાના હોમવર્કની અંદર વ્યસ્ત હોય. રવિવારનો દિવસ હોય તો એમની અંદર પણ છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ તો રવિવારે પણ બાળકોને ટ્યુશને બોલાવવામાં આવે, એમની પાસે ટેસ્ટ પરીક્ષાઓ લેવામાં આવે કે જેથી કરીને બાળક આખો દિવસ શિક્ષણની અંદર વ્યસ્ત રહે. તો આ સમય એટલે કે મે મહિનો જે તમામ બાળકોને વેકેશન હોય અને આ વેકેશનની અંદર તમામ માતા પિતાઓએ પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો જોઈએ. ઘરના નાના મોટા કામની અંદર બાળકને સહભાગી બનાવીએ, એની અંદર સમજણ વિકાસ પામે, સંસ્કાર વિકાસ પામે, સાથે સાથે પારિવારિક ભાવના પણ એમની અંદર ઉત્પન્ન થાય. એવા પ્રકારનો સમય એટલે આ મે મહિનો. તો જોજો વાલી મિત્રો, આ મે મહિનાની અંદર ચોક્કસથી તમે તમારા તમામ પ્રકારના સોશિયલ મીડિયાઓના જે માધ્યમો છે, ટીવી હોય, મોબાઈલ હોય, એમને છોડી અને ક્વોલિટી તમારા બાળક સાથે જો તમે આ મહિનો વિતાવશો તો ચોક્કસપણે એમના વાણી, વર્તન અને વ્યવહારમાં ફરક પડશે. આ વાત ઉપર ચોક્કસથી વિચાર કરી અને એનો અમલ કરશો તો તમારા બાળકોની અંદર તમે ચોક્કસથી નાનો મોટો ફેરફાર જોઈ શકશો.